પુનર્ગઠન પ્રસ્તાવને મંજૂરી આપી રોકાણ પ્રોત્સાહન માટે મુખ્ય ક્ષેત્રોમાં નિષ્ણાંત કોષોની રચના કરાશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે ઇન્વેસ્ટ યુપી શાસક મંડળની પ્રથમ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી યોગીએ રાજ્યમાં મૂડીરોકાણ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, નિષ્ણાંત આધારિત અને રોકાણકાર કેન્દ્રિત બનાવવા માટે ઇન્વેસ્ટ યુપીના વ્યાપક પૂર્વગઠન પ્રસ્તાવને મંજૂરી આપી હતી। આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને મોટા પાયે આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો છે। નવા માળખા હેઠળ ઇન્વેસ્ટ યુપીમાં વિવિધ મુખ્ય ઉદ્યોગ ક્ષેત્રો માટે વિશેષ નિષ્ણાંત કોષોની રચના કરવામાં આવી છે। આમાં ટેક્સટાઇલ, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રિક ગતિશીલતા, રસાયણ, ઇલેક્ટ્રોનિક્સ અને સેવા ક્ષેત્ર જેવા મહત્વના ઉદ્યોગોનો સમાવેશ થાય છે। આ વિશેષ કોષો સંબંધિત ઉદ્યોગોના રોકાણકારોને સીધું અને નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવા માટે કામ કરશે, જેથી રોકાણ સંબંધિત પ્રક્રિયાઓ સરળ અને ઝડપી બની શકે। મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ આપ્યો હતો કે પુનર્ગઠનનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને ઇન્વેસ્ટ યુપી એક જ વ્યાપક રોકાણ સુવિધા એજન્સી તરીકે કાર્ય કરે। તેમણે અધિકારીઓને પારદર્શિતા અને પરિણામ આધારિત અભિગમ સુનિશ્ચિત કરવા સૂચન કર્યું હતું। આ પુનર્ગઠન રાજ્યમાં રોકાણ આકર્ષવાની સાથે સાથે પ્રોજેક્ટના અસરકારક નિરીક્ષણ અને સમયસર અમલીકરણમાં પણ મદદરૂપ થશે। ઉત્તર પ્રદેશ વૈશ્વિક રોકાણ માટે વધુ આકર્ષક કેન્દ્ર બને તે દિશામાં એક મોટું પગલું છે।